હવે અમારા ખેડૂત મિત્રોને શરૂઆત કરી હોય પ્રાકૃતિક ખેતી કરવાની, તો એને બહારથી કોઈ અળસિયાનું ખાતર લાવીને યુઝ કરી શકે નહીં. ખેડૂત મિત્રો ખાસ કરીને અત્યારે અળસિયા બજારમાં મળે છે, વિદેશી અળસિયા મળે છે, આપણી આગળ દેશી અળસિયા. દેશી અળસિયા બનાવવા માટે ભગવાને આપણને ગાય આપી છે. ગાય આપી છે એટલે ગોબર ને ગૌમૂત્ર, આ બે મોટી ફેક્ટરી છે અળસિયાની. આ જે હમણાં હું તમને બતાવીશ 2 સ્ટેપ, એ દ્વારા તમે કરો એટલે અળસિયા તમારા ખેતરમાં જમીનના કણે કણની અંદર ડેવલપ થઈ જશે. શરૂઆતમાં એક સ્ટેજમાં મેં તમને ખાસ અગત્યનું કહ્યું કે જો 6 આયામનો પહેલી સિઝન થી, વર્ષમાં 3 સિઝન હોય, પહેલી સિઝન થી નોર્મ્સ મુજબ તમામ આયામોનો ચોકસાઈ પૂર્વક જો કાર્યક્રમ કરશો તો પહેલા સિઝન થી તમને ઉત્પાદનમાં કોઈ ઘટાડો નહીં આવે. પણ જો તમે 1 કે 2 આયામ કરી અને એમ વિચારો કે અમે પ્રાકૃતિક ખેતી કરી અને દોષ દો કે ઉત્પાદન ઘટ્યું, તો એ શક્ય નથી. તો ખેડૂત મિત્રો બધાએ આયામ ચોકસાઈથી દેશી ગાયથી જ કરો. જર્સી ગાય, HF ગાય અથવા ભેંસમાં છાણમાં પણ જીવાણુ હોય છે, પણ એની માત્ર લાખોમાં આવે છે, આ કરોડોમાં છે. એક ગાય દ્વારા 30 એકર જમીનમાં તમે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી શકો છો. ધન્યવાદ.